પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આ ઘડીએ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. જ્યારે બી માણસથી પાપ થાય છે, જ્યારે પણ માણસથી ભૂલ થાય છે, ત્યારે એ લોકોની પાસે એક નામ છે અને એ નામ છે શેતાન. જવા દો ને, શેતાને મને ભરમાઈ નાખ્યો, શેતાને મારી પાસે આમ કરાવી નાખ્યું, શેતાને મારી પાસે તેમ કરાવી નાખ્યું. અને ઘણા પાસ્ટરો પણ શેતાન તને આમ કરાવે છે, શેતાન તને તેમ કરાવે છે અને એમ કરીને બધી વાતો શેતાન પર ઠોકવામાં આવે છે. પરંતુ હું તમને કહું છું, શું શેતાન તમારી પાસે કામ કરાવે છે? શું શેતાન તમને કશું કરવાને માટે મજબૂર કરે છે? હું તમને એવું કહું છું કે આ તમારું જૂઠું બહાનું છે. જે કંઈ કરો છો ને તમે પોતે જ કરો છો, તમારી પોતાની સ્વતંત્ર ઈચ્છાથી કરો છો. આમાં શેતાનનું નામ કોઈ જગ્યાએ નથી આવતું. તમે શેતાનને ખોટી રીતે વચ્ચે લાવો છો અને પોતાને બચાવવાનો પ્રયત્ન કરો છો. તમે કેવી રીતે કામ કરો છો એ જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. આ આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ઉત્પત્તિનું પુસ્તક 33 અધ્યાય અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેની 6ઠ્ઠી કલમ સુધી. હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સર્પ દૂર્ત હતો, અને તેણે સ્ત્રીને કહ્યું કે શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખીને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મળશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે ને તમે દેવના જેવા ભલુબુંડું જાણનારા થશો. અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવા જો એવું એ વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું ને તેણે ખાધું. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ફરી એકવાર આપણે ઈશ્વરના વચનો સમજીએ, કારણ કે ઈશ્વર આપણી સાથે વાતચીત કરે છે અને માટે આપણે ધ્યાન સંપૂર્ણપણે આપણે ઈશ્વરના વચનની અંદર આપણે લગાવીએ. એક સ્ત્રી હતી અને એનું નામ હતું નાઓમી, અને ઇઝરાયલ દેશની અંદર દુકાળ પડ્યો અને દુકાળના કારણે એ સ્ત્રીએ પોતાનો દેશ છોડ્યો અને મોઆબ દેશમાં જઈને રહી. અને મોઆબ દેશમાં ગયા પછી એના 2 જુવાન છોકરા હતા, એ બંને છોકરાઓના લગ્ન પણ કરાવ્યા. ત્યાં ગયા પછી થોડા વર્ષો લોકો રહ્યા, પરંતુ એ વર્ષોની અંદર એવું થયું કે નાઓમીનો પતિ મૃત્યુ પામ્યો. એટલું જ નહીં, 2 છોકરાના લગ્ન કરાયા તો વારાફરતી 2 છોકરાઓ પણ મૃત્યુ પામ્યા અને બાઈનું કશું રહ્યું નહીં. અને ત્યાર પછી આ નાઓમીને ખબર પડે છે કે ઇઝરાયલ દેશની અંદર દુકાળ હવે નથી અને ઈશ્વરે ઇઝરાયલ દેશ પર કૃપા કરી છે. તેને થયું ચલો પાછી હું જતી રહું, એટલે પાછી જવા માટે નીકળે છે. પણ એની સાથે એની 2 વહુ છે. હવે જોવા જઈએ તો એક નજીકનો સંબંધ છે, પરંતુ આ બંને વહુઓ હજુ જુવાન છે અને પતિ તો મરી ગયેલા છે. અને પતિ મરી ગયેલા છે તો વિધવા અવસ્થાની અંદર આ છોકરીઓ રહે અને એમનું જીવન બરબાદ કરે. એના કરતાં નાઓમીએ ચાહ્યું કે તમે બંને અહીંયા જ રહો, તમે બંને લગ્ન કરી લો અહીંયા. અને એ લોકોને બંનેને સમજાય, પણ આ બંને તો કે ના, અમે તો આવીશું તમારી જોડે, કે છે અમે તમને નહીં છોડીએ. અને એટલે નાઓમી લોકોને સમજાવે છે કે જો ભાઈ અમારા ઇઝરાયલનું જે નિયમ છે એ પ્રમાણે વર મરી જાય તો નાના ભાઈ સાથે લગ્ન થાય, પણ હું તો પોતે જ વિધવા છું અને મને કોઈ છોકરા થાય કોઈ આશા પણ નથી અને કોઈ દિયર તમારો છે નહીં, એટલે તમે લગ્ન કોની જોડે કરશો? એટલે ફોગટમાં જિંદગી ખરાબ કરવી એના કરતાં તમે બંને કે છે અહીં રોકાઈ જાઓ અને ઈશ્વર તમને સારું પાત્ર આપે, તમને સારા છોકરાઓ થાય. એ રીતે આ નાઓમી એ લોકોને સમજાય. એટલે એક વહુ હતી જેનું નામ હતું ઓરપા. એણે કીધું કે સારું, હું તો રોકાઈ જાઉં છું, કે છે હું નથી આવતી. અને એ નીકળી ગઈ ત્યાંથી
પરંતુ બીજીનું નામ હતું રૂથ. એ રૂથ કહે છે કે સાસુમાં હું તો તમને ના મૂકું કહે છે, હું તો તમારી પાછળ જ આવીશ કહે છે, અને તારા લોકો મારા લોકો કહે છે, અને તારો દેવ એ મારો દેવ કહે છે. આ તો મેં તમારા છોકરા જોડે લગ્ન કરેલું, મેં બધું અપનાવેલું જ. હવે છોકરો નથી એટલે થોડો મારા પાસે જતો રહેવાનો, એટલે હું તમારી જોડે જ આવીશ કહે છે. પણ ખરેખર રૂથ એ વિચારે છે કે હું તો અહીંથી નીકળી બી જાઉં, મને સારું પાત્ર મળી બી જાય, મારી જિંદગી સારી બી જતી રહેશે, તો મારા સાસુનું કોણ? મારા સાસુ તો બિચારાનું કોઈ નથી, અને મારા સાસુનું કોઈ નથી, તો એનો ભરોસો કોની પર, એનો આધાર કોની પર? તો હું એક જ છું નજીકની સ્ત્રી અત્યારે, તો હું એની દેખભાળ કરી શકું છું. પણ એ પોતાના દેશમાં જશે, શું ખબર એમના કેટલા સગાઓ છે, કેવા સગાઓ છે, અને જો સગાઓ સારા હોત ને રાખતા હોત તો દુકાળના સમયે અહીં શું કામ આવી હોત? એ ઘણું બધું આ રૂથે વિચાર્યું હશે. અને ખાલી વિચાર્યું એટલું નહીં, એણે અમલમાં મૂક્યું કે ના, ભલે મારી જિંદગી બરબાદ થઈ જાય, ભલે હું આવીને આવી વિધવા અવસ્થામાં મરી જાઉં, કોઈ વાંધો નહીં, પરંતુ મારી સાસુને તો મારે એકલા નથી જ મૂકવા બસ. અને એટલે એ સાસુની જોડે ચાલી નીકળી. એ સાસુ બહુ સમજાય કે બેટા તું જા કહે છે, પરુષ ના પાડે છે, હું નથી જવાની. એને દેખાડે છે કે જો તારી પેલી દેરાણી કે જેઠાણી જોઈ એ તો જતી રહી, ઓર પાછા જતી રહે, તું બી જા. ના ભાઈ, મારે નથી જવું, હું તમારી સાથે જ રહીશ. અને પછી આ રૂથ એ છે કે ઇઝરાયલની અંદર આવે છે. એટલું જ નહીં, આવે છે એટલે કમાવાનું તો છે જ, ઘરનું ગુજરાન તો ચલાવવું જ પડશે. સાસુ તો વૃદ્ધ છે, એટલે જવાબદારી કોની પર છે? આ રૂથ પર. હવે એને નથી ખબર કે મને જોબ મળે તો કેવી મળે, મારે કામ કરવાનું તો કેવું કરવાનું. પરંતુ ઈશ્વરે ઇઝરાયલ પુત્રોને કીધેલું હતું કે જ્યારે તમે ખેતરની કાપણી કરો ને, એને ખૂણો છોડી દેવાનો કહે છે, વિધવાઓને માટે, અનાથોના માટે. અને એ લોકો આવીને એ ત્યાંથી કાપી જાય કહે છે. અને એને બાઇબલની ભાષામાં સડો કર્યો એમ એવું કહેતા હતા. એટલે નાઓમી કહે છે કે રૂથ તું આ કામ કરવા માટે જા કહે છે, જે અનાજ મળે એ લઈ આવી કહે છે. એટલે જાય છે ને બોઆઝ નામનો જે વ્યક્તિ હતો એનું ખેતર હોય છે, અને ત્યાં એને ખબર પડે છે કે આ ખૂણો અમારા માટે છે, એટલે ત્યાં સડો કરવાનો એટલે કે દાણા વીણવાનું એ શરૂ કરે છે. હવે આ રૂથ એની સાસુનું આ રીતે ગુજરાન એ ચલાવે છે અને એની સાથે એ રહે છે. પરંતુ એક વહુ હતી, એ તો છોડીને એ જતી રહે છે. રૂથના વિચારો બહુ સારા છે, પરંતુ સારા વિચાર જોવા જઈએ ને તો સારા વિચારો તો ઓરપાના પણ હતા. ઓરપાને પણ એવું જ કીધેલું કે હું તને મૂકીને નહીં જાઉં, પરંતુ કર્યું એમણે કંઈક અલગ. એ પોતાના રસ્તે એ જતા રહ્યા, અને રૂથ એમણે જે વિચારેલું હતું એ અમલમાં લાવીને એમણે મૂક્યું. ધ્યાનથી સમજો કે તમે વિચારો ઘણું બધું સારું સારું, પરંતુ તેને જો તમે અમલમાં નથી મૂકી શકતા, તમે એ પ્રમાણે કામ નથી કરી શકતા, તો આપણા વિચારો જે છે ને કોઈ કામના નથી. સારા વિચારો આવે એ કંઈ કામનું નથી. એક પતિ પત્ની હતા, અને એ લોકોના ઘરમાં હું જ્યારે જઉં ત્યારે એક જ વાત, ઝઘડો. જ્યારે પણ જાય ત્યારે ઝઘડો, બસ. એ લોકો બોલાવે તો એનું કારણ એક જ હોય, ઝઘડો. મેં એટલું બધું લોકોને સમજાવ્યું કે બેમાંથી એક જણ ચૂપ રહો. જો બેમાંથી એક જણ ચૂપ રહેશે ને તો બીજો બોલી બોલીને કેટલું બોલશે, 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક પછી બી બંધ થઈ જશે. પણ એક જણ ચૂપ રહેતા તો શીખો, અને કે બી ખરા બસ હવે તો આવું જ કરવું છે, હવે તો ચૂપ જ રહેવું છે. પણ ફરી જવું ને એટલે ફરી જ વસ્તુ હોય, ચૂપ ના રહેવાય. અરે મેં તો બહુ પ્રયત્ન કર્યો, પણ મને એવો ઉશ્કેર્યો, મને એવી ઉશ્કેરી, એટલે પછી મારાથી રહેવાયું જ નહીં કહે છે, અને પછી મારાથી બોલી જ જવાયું. હવે જો આ જે શબ્દો છે ને કે મને ઉશ્કેર્યો અને મારાથી બોલી જ જવાયું, એનો અર્થ શું છે? હું નથી બોલ્યો કે હું નથી બોલી, પણ મારા મારીને કોઈ બીજાએ જાણે કામ કર્યું હોય. કોઈ કે મને ઉશ્કેર્યો, કોઈ કે મને ઉશ્કેરી, એનો મતલબ કે મેં નથી કર્યું કામ, પણ કોઈક બીજાએ મારી અંદર રહીને એ કામ કર્યું. એમાંય જ્યારે આપણા ખ્રિસ્તીઓની વાત આવે ત્યારે ખ્રિસ્તીઓની પાસે એક નામ છે, એનું નામ છે શૈતાન. હા, કોઈ બહુ દારૂ પીતું હોય, માં ફરિયાદ કરે કે પત્ની ફરિયાદ કરે, આપણે પ્રાર્થના માટે જઈએ એટલે કહે જવા દો ને, મારો છોકરો બહુ દારૂ પીએ, જવા દો મારો પતિ બહુ દારૂ પીએ છે. એવું કશું નથી, પણ છે ને શૈતાન મને જબરદસ્તી કરાવે છે. શૈતાન જે છે ને મને ઢસડીને લઈ જ જાય છે.
મારો સમય થાય ને બોલો ત્યાં સુધી મને કશું જ નહીં હોતું, મને કશું મન નહીં હોતું. 5 સમય થાય ને એટલે જાણે મને કોઈ ધક્કો ના મારતું હોય એમ મને ખેંચીને લઈ જાય છે કે અને હું દારૂ પીને હું આવી જાઉં છું. શું હકીકતમાં આવી બધી વાત સાચી? શેતાન છે આપણે માનીએ છીએ, શેતાન પાપ કરાવે છે એ પણ આપણે માનીએ છીએ. પરંતુ ઘણી વખત માણસો એ શેતાનને ખોટી રીતે પણ બદનામ કરી નાખતા હોય છે. એક ઘરની અંદર હું જતો હતો, અત્યારે તો પત્ની પણ બહાર છે, પતિ મરી ગયો છે, પરંતુ જ્યારે બી એમના ઘરે જાય લડાઈ ઝઘડો થયો હોય અને ત્યારે જ જવાનું થાય અને પછી બંને બહુ સારી રીતે શાંતિથી બેસે અને બેઉને એકબીજા જોડે જાણે કશું જ ના હોય એવી રીતે બેસે અને પછી મને કહે સ્ટલી મને છે ને બોલો ગઈકાલે એક દુષ્ટાત્મા દેખાયેલો કે છે અને ત્યારે જ મને થયું કંઈક થશે ઘરમાં અને બોલો આજે અમારા બે વચ્ચે થઈ ગયું. પણ બે પાસે સમાધાન કરી લીધેલું હોય એમની વાતોથી એને ખબર પડે. ફરી જઈએ ત્યારે ફરી બેવું બોલો મને કશુદ્ધ હાથમાં દેખાયેલો. એકવાર તો મેં એ લોકોને કીધું, મેં કહું તમારા ઘરમાં જ અશુદ્ધાત્મા દેખાય છે અને તમારા ઘરમાં જ દુષ્ટાત્મા દેખાય છે. હોસ્ટેલમાં એવું થાય છે. મેં કહ્યું એનો મતલબ અશુદ્ધાત્મા કોને થઈ જાય? મેં કહ્યું જો અશુદ્ધ લોકો હોય ને એની પાસે જ જાય અને દુષ્ટાત્મા કોની પાસે જાય? મેં કહ્યું જો દુષ્ટ હોય ને એની પાસે જાય. એટલે મેં કહ્યું તમે દુષ્ટ હો અને તમે અશુદ્ધ લોકો, તમારા માથે આ દુષ્ટતા ને અશુદ્ધતા દૂર કરો, વાર્તા ખલાસ થઈ જશે. એ પહેલાં એના જેવું કોઈ દેખાય તો આવે છે ને તમારી પાસે, એના જેવું ના દેખાતો આવે તમારી પાસે. એટલે માણસો ઘણી વખત એ વાતો કરે શેતાનની, પરંતુ કામ કરતા હોય પોતે શેતાન છે. શેતાન લોકોને પ્રેરણા કરે છે, આપણે માનીએ છીએ શેતાન શરૂઆતથી છે. શેતાન સાપની અંદર આવ્યો, એ જ આ દુનિયામાં પાપ લઈને આપણે બધું જ ખબર છે. શેતાન ઈશ્વરનો દુશ્મન છે અને બધા લોકો શેતાનની વાત પણ કરે છે. શેતાન શક્તિમાન છે, એની પાસે સામર્થ્ય છે, એ બધું લોકો કબૂલ કરે છે. બાઇબલમાં પણ એ વાત લખેલી જ છે. પરંતુ શેતાનની કામ કરવાની રીત શું છે અને શેતાન કામ કઈ રીતે કરે છે એ જાણવાની ખૂબ જરૂર છે. કારણ કે શેતાન આપણો દુશ્મન છે. દુશ્મનને ઓળખવો જરૂર છે. દુશ્મનને કેટલું આવડે છે તમને ખબર હોવી જોઈએ. પણ જો તમને નથી ખબર કે દુશ્મન કેવો છે, કેટલો સામર્થ્યવાન છે, કેટલું કરી શકે છે, એ તમને ના ખબર હોય તમે તૈયાર કઈ રીતે થાઓ. અને માટે દુશ્મનને જાણવાનું એ જરૂર છે. પ્રભુ ઈસુના શિષ્યો એ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા અને પ્રભુ ઈસુ જ્યારે સ્વર્ગમાં ચડી ગયા તો એની પહેલાં પ્રભુ ઈસુએ આ શિષ્યોને બોલાયેલા પહાડ પર, જૈતુન પહાડ પર બોલાયા. તમે બધા આવો કે છે. એક ટાઈમ પણ આપ્યો, આટલા વાગ્યા સુધી તમે પહોંચી જજો. તમે બાઇબલ વાંચશો ને તો એવું લખેલું છે કે આ શિષ્યો યહૂદીઓના ભયથી એ લોકો દરવાજા બંધ રાખતા હતા, બીતા હતા કે બહાર નીકળીશું ને જો આપણને કોઈ ઓળખી જશે ને તો આપણને મારી નાખશે. પ્રભુ શું તો મારી જ નાખ્યા, આપણને પણ મારી નાખશે. એટલે ઘરની બહાર નીકળતા નહોતા. પરંતુ પ્રભુ ઈસુ જ્યારે સ્વર્ગમાં જવાના હતા એમના પાછા ઉઠ્યાને 40મો દિવસ હતો અને દિવસે પ્રભુ ઈસુની આજ્ઞા હતી શિષ્યોને આવજો જૈતુન પહાડ પર કે છે અને ત્યાં તમે મને આવીને મળજો. બાઇબલમાં ટાઈમ નથી લખ્યો પણ ઈશ્વર ચોક્કસ ટાઈમ આપ્યો છે, કેમ કે પ્રભુને ઉપર જવાનો સમય હતો, એક ચોક્કસ સમય હશે. એ સમય પહેલાં ઈશ્વરે શિષ્યોને બોલાવી લીધા. 12 શિષ્યો હતા. તમે વિચાર કરો, એ લોકો બીતા હતા, દરવાજા બંધ રાખેલા. ટોટલ તો 120 જણા હતા અંદર બધા. પરંતુ આ 12 જણાને ઈશ્વરે ત્યાં બોલાયા કે તમે લોકો મને મળવા આવજો કે છે, મને વિદાય કરવા માટે આવજો, જે બી પ્રભુ વિશે કીધું. પરંતુ આ શિષ્યો છે ને ગયા. હવે તમે વિચાર કરો કે અત્યારે આપણા બધાને એવું જોખમ છે કે તમે બહાર નીકળો અને તમને મારે, તો આપણી ઓળખાણ શું છે કે તમે સાથે છો ને તો ઓળખી જાય, હા આ બધા પેલા ખ્રિસ્તવાળા છે, મારવા લોકોને. પણ તમે કદાચ એક એક કરીને નીકળો ને, અલગ અલગ રસ્તેથી નીકળો ને તો એક પણ ડાઉટ ને હા પેલા જેવો હશે, દેખાતો હશે. એ શિષ્યોએ બી આઈડિયા મારી, વારાફરથી નીકળેલા. પણ ત્યાં તો સમય પર પહોંચવાનું છે એટલે બધા વારાફરથી નીકળ્યા હશે, અલગ અલગ રસ્તો બધાએ પકડ્યો હશે, એક એક કરીને નીકળ્યા હશે. બની શકે મોડા પર બુકાને બાંધીને નીકળ્યા હશે કે ગમે તે કરી નીકળ્યા, પણ જવું જરૂરી હતું એટલે નીકળ્યા એ લોકો. અને નીકળ્યા અને ત્યાં એ લોકો એ પહાડ પર એ લોકો સમયસર પહોંચી ગયા. પ્રભુ ઈસુ આવ્યા, એ લોકોને મળ્યા અને પ્રભુ ઈસુ છેલ્લો આદેશ એ લોકોને આપ્યો, જો કે છે ઉપર આકાશમાં નીચે પૃથ્વી પર સગળો અધિકાર મારી પાસે છે, માટે તમે સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામે તમે તેનો બાપ્તિસ્મા આપતા જાઓ અને મેં જે તમને આજ્ઞા આપેલી છે એ બધી એ લોકોને પાળવાનું શીખવતા જાઓ.
આ એક આદેશ એ લોકોને આપ્યો, પણ સાથે સાથે એક વાત પણ કરેલી કે જ્યાં સુધી પવિત્ર આત્મા આવે ને ત્યાં સુધી ના નીકળતા કે છે. એટલે પવિત્ર આત્મા આવે ને પછી આ કામ તમારે કરવાનું, પણ આ કામ તમારું છે ભાઈ. હું ચાલ્યો, તમને કામ સોંપીને જઉં છું. અને એ લોકો હજુ તો જોતા હતા એટલામાં જ પ્રભુ અચાનક ઉંચકાઈ ગયા અને લોકો ઉપર જોવા લાગ્યા પ્રભુને. અને સ્વર્ગદૂતો આવ્યા અને કહ્યું ગાલીના માણસો શું જુઓ છો ઉપર કે છે, જે શું તમે ઉપર જતા જુઓ છો ને એ જ રીતે આવશે પાછા કે છે. એટલે આવી જ રીતે આવશે કે છે. હવે આ લોકો તો નીકળી ગયેલા બધા બહાર. હવે ફરી પાછા લોકો હોશમાં આવ્યા કે પ્રભુ શું નહીં આપણી સાથે. હવે ફરી પાછું કોઈ પહોંચવાનું છે એ જ જગ્યા પર ઉપલી મેળીમાં જ્યાંથી એ લોકો નીકળેલા છે. ફરી પાછી બીક છે, ડર છે. હવે ત્યાં પહોંચવાનું છે, કોઈ જોઈ ના જાય, કોઈ ઓળખી ના જાય, કોઈ મારી ના નાખે, એ બધી બીક વચ્ચે આ લોકો ફરી પાછા આ લોકોએ 12 જણાએ અલગ અલગ રસ્તો પકડ્યો હશે. અને પછી અલગ અલગ રસ્તે એ લોકો પહોંચ્યા હશે તે ગાડી ઘરમાં. અને બધાને વાત કરી દીધી. ટોટલ 120 લોકો જમા થયેલા. એક પ્રાર્થના કરો ના. તો કેમ? એક તો કામ સોંપ્યું છે આપણને. પવિત્ર આત્મા વગર થાય એવું નથી. પવિત્ર આત્માની આપણે પુષ્કળ જરૂર છે, આપણી પાસે છે નહીં. પ્રભુ શું કહીને ગયા છે કે હું મારા બાપને વિનંતી કરીશ અને તમે બીજો સંબોધો એટલે પવિત્ર આત્મા સદાના માટે આપશે. હવે બધું થશે, પવિત્ર આત્માને મોકલશે, પણ જરૂર આપણને છે. પ્રાર્થના કરો. આપણે ઘણી વખત સમજેલા છે. એક હોલ હતો જેની અંદર 120 લોકો ભેગા થયેલા હતા. હવે જમાનામાં પાણી બહાર ભરવા જવાનું છે કૂએ, એ કોર્પોરેશનનું પાણી કે ત્યાં આવતું નહોતું. અને એ જગ્યા પર આ લોકો ભેગા થયા છે. બહાર પાણી ભરવા જવાનું. 120 જણને કેટલું પાણી જોઈએ? પીવા માટે, નાહવા માટે, ખાવાનું બનાવવા માટે. બીક છે એટલે બહાર નીકળાય નહીં, નીકળી શકતા નથી. 120 જણને ખાવાનું કેટલું જોઈએ? ખાવાનું તપેલા કેટલા મોટા જોઈએ? અને ગેસ થોડો છે, લાકડા લાવવાના છે, લાકડા બાળવાના છે. બહાર લાકડા કોણ લેવા જશે? એટલે આ લોકોની પાસે છે ને ખાવાનું પણ નથી. હશે તો ખલાસ થઈ ગયું છે, પાણી પણ ખલાસ થઈ ગયું છે. ભૂખ્યા અને તરસ્યા છે. અને હવે લોકો પ્રાર્થના માટે બેસી ગયા. પરંતુ બાઇબલ એવું કહે છે લોકો એક મને એક ચિત્તે એ લોકો પ્રાર્થના કરતા રહ્યા. હવે આ લોકો પ્રાર્થના કરે છે, ભૂખ્યા પણ છે, તરસ્યા પણ છે. રાત પડે છે પણ ઊંઘાય કેમ નહીં? બીક પણ છે, ભૂખ્યા પણ છે, તરસ્યા છે, ઊંઘ પણ નથી આવતી. પરંતુ આ લોકો પ્રાર્થના કરે છે. 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં, 10 દિવસ સુધી, 10 દિવસ સુધી લોકો પ્રાર્થના કરી. અને બરાબર 50માનો દિવસ આવ્યો. અને 50માનો દિવસ આવ્યો અને પવિત્ર આત્મા એ લોકોની પર ઉતર્યા. અને પવિત્ર આત્મા એ લોકોની પર ઉતર્યા. અને લોકો બધા બીક હતી જતી રહી. અને એ લોકો બધા બહાર નીકળી ગયા, ભૂખ તરસ ભૂલી ગયા. અને બહાર તો પર્વ ચાલતું હતું, 50માનું પર્વ. ઢગલો લોકો ભેગા થયેલા હતા. કોઈની બીક નથી હવે, અબિંદાસ છે લોકો. અને બધા અન્ય ભાષા બોલવા લાગ્યા. અને એ સમયે જે લોકો યહૂદીઓ વિખેરાઈ ગયેલા હતા એ દરેક દેશમાંથી ત્યાં લોકો બધા ભેગા થયેલા હતા. આપણે તો કૃત્યો બીજો દેહમાં જ ખબર પડશે. હવે તમે સ્વાભાવિક રીતે સમજજો. આપણે ભલે ગુજરાતી કહેવાય, પણ તમે મહારાષ્ટ્રમાં જઈને ખાલી વધારે નહીં 15 વર્ષ રહો, તેની ભાષા આવડી જશે તમને. તમે ઘરમાં કદાચ ગુજરાતી બોલો પણ બહાર તો તમારે મરાઠી જ બોલવી પડશે એ લોકોના માટે. એટલે તમે ધીરે ધીરે શીખી જશો, તમે બોલશો. પણ તમે ત્યાં સ્થાયી થઈ ગયા. હવે તમારા બાળકો ત્યાં જન્મ્યા, એ લોકો તો મરાઠી વાતાવરણમાં જ ઊભા થશે. એ લોકો ત્યાંના જેવું જ મરાઠી બોલશે. અને એની પછી જો પેઢી આવે ને એ તો ભૂલી બી જશે કે મારા બાપ દાદા ગુજરાતી હતા. એવું જોરદાર એ લોકો બોલશે. હમણાં જ હું રાજકોટ જઈને આવ્યો અને એક ભાઈ હિન્દીમાં મારી સાથે વાતચીત શરૂ કરી. એટલે મેં એમને પૂછ્યું તમે ક્યાંથી બોલો? તો કે રાજકોટથી. મેં કહ્યું અચ્છા તમે ગુજરાતી છો? તો કે ના ગુજરાતી થઈ ગયો કે છે. પછી એમણે ગુજરાત થઈ ગયો. મેં એમની ગુજરાતી ભાષા સાંભળી, બિલકુલ આપણા જેવી પણ કાઠિયાવાડી. પણ ખબર ના પડે કે આ ગુજરાતી નથી. મને કે 1967થી આ જગ્યા પર રહું છું કે છે. હવે વિચાર કરો, 1967 જે રહેતો હોય એટલે 58 વર્ષથી, એટલે સ્વાભાવિક છે ગુજરાતી જ થઈ જાય. પણ ગુજરાતી ન થાય, પણ એટલું સરસ ગુજરાતી બોલી શકતા હતા. હવે આવા બધા ઇઝરાયલ જે 12 વર્ષોથી વિખરે ગયેલા હતા ને એવા બધા ત્યાં આવેલા પરવાના માટે. તો ઈશ્વરે લોકોને અન્ય ભાષા આપી. સમજો કે કોઈ ગુજરાતીવાળું ત્યાં હોય, યહૂદીઓ અમુક ગુજરાતમાંથી, આપણે ખાલી ઉદાહરણ તરીકે કહીએ છીએ, તો ત્યાં કોઈને અન્ય ભાષામાં ગુજરાતી ભાષા મળે એટલે ગુજરાતીમાં બોલવા લાગે. તો વિચાર કરો, અમારા ભાષામાં બોલે સારું, હિબ્રુ ભાષા છોડી ગુજરાતી ભાષામાં. કોઈ હિન્દીમાં સાંભળ્યું, કોઈ ઇંગ્લિશમાં સાંભળ્યું, બે લોકો આપણી ભાષામાં બોલે છે કે
તો કે આ નવો દારૂ પીધો છે એટલે આવું છે કે છે. એટલે પછી પિત્તર ઊભા થાય છે અને બધાની વચ્ચે ઉપદેશ શરૂ કરે છે, ભાઈ અમે કોઈ પીધું નથી કે છે. પણ ધ્યાનથી સમજો, આ જે ઘટના બનીને એ ઘટનાની પહેલાં આ લોકોએ 10 દિવસ સુધી પ્રાર્થના કરી છે, ભૂખ્યા તરસ્યા રહીને પ્રાર્થના કરી છે. અને જ્યારે પ્રભુ શું હતા ને ત્યારે એકવાર લોકોએ આવીને કીધું, હલા અમે ઉપવાસ કરે છે, યોહાનના શિષ્યો ઉપવાસ, તારા શિષ્યો કેમ ઉપવાસ નહીં કરતા કે છે? ત્યારે નહોતા કરતા. વિશ્રામ વારે બી ખેતરોમાં ઘૂસી જતા હતા, અંડુંડા કણસલા તોડીને ખાતા હતા. પ્રભુ કે અત્યારે વરરાજા લોકોની સાથે છે, એ જાને આવે છે કે છે. એટલે વરરાજા હોય તો ભૂખ્યો મરે કે છે, એટલે ખાય છે કે છે લોકો. પ્રભુ છે લોકોનો પક્ષ લીધો, પણ કહેવાનો મતલબ ઉપવાસ નહોતા કરી શકતા. જો કદાચ પ્રભુ છે લોકોને એ વખતે કીધું ઉપવાસ કરો ને, જો ને મને કોઈ સંભળાઈ જાય છે ઉપવાસ કરો, તો ચોક્કસ ના જ પાડતા, આનો ઉપવાસ કરે, કેવી રીતે ઉપવાસ કરે, આમે તમારી જોડે ખાવાના ઠેકાણા રહેતા નહીં, કઈ રીતે ઉપવાસ કરે, ઉપવાસ જેવું જ હોય છે. ગમે તે બહાનું બતાવતા, પૂછો તારે ઉપવાસ નહોતા કરી શકતા. પણ આ પરિસ્થિતિ એવી આવી તારે, ઘણી વખત મને કોઈ જો એવું કહે ને મારાથી ઉપવાસ નહીં, તો એમ જ કહું માદા પડો તારે કેવા કારું. ત્યાં તો લોકો સારું ચાલે તો કે નહીં ખાવું નહીં કરતા. કરી શકો તમે, પણ તમે કરવા નહીં ચાહતા. પ્રભુ લોકોને લઈ ગયા ગેસેમાની વાડીમાં, હું બહુ દુઃખી છું કે આજે મારે મરવાનું, મને પકડવાના છે, મારા માટે પ્રાર્થના કરો ને કે છે. તોય પેલા 3 જણા સુઈ ગયા, ખાસ શિષ્યો. બોલો આ શિષ્યો જે લોકોને પ્રભુ એવું કીધું તો મારી સાથે એક ઘડી એટલે કલાક નથી જાગતા રહી શકતા, એ માણસો 10 દિવસ સુધી ઉજાગરા સુધી પ્રાર્થના કરી કે નહીં? એનો મતલબ 10 દિવસ બી આ લોકો જાગતા રહી શકતા હતા કે નહીં? પણ એ દિવસે 1 કલાક બી નહોતા રહેતા ને. એનો મતલબ છે ને 1 કલાક જાગવું નહોતું. આ ધ્યાનથી સમજતો કે માણસો એને જો નથી કરવું ને તો પછી એને કોઈ જબરદસ્તી નથી કરી શકતા, નથી કરવું. તો છોકરાને સવારે ઉઠાડો, એ ઉઠી જા વહેલા, ઉઠી જા, 2 મિનિટ 5 મિનિટ વૃંદ હશે. હવે બાપા આમાં બોલીને કંટાળે, આ ઉઠતા નથી. અને જો કદી નજીકના પરિવારમાં લગ્ન હોય અને સવારે વહેલું જાનમાં જવાનું, ત્યાં તો મા બાપ ઉઠે ને પહેલાં ઉઠીને તૈયાર થઈ ગયા હોય. એનો મતલબ શું કે ઉઠી શકે છે વહેલા, હા ને, પણ ઉઠવું નથી. આવશો ધ્યાનથી સમજો કે માણસને જો કરવું છે ને તો કોઈ કામ એના માટે અશક્ય નથી. અને જો ને નથી કરવું ને તો કોઈની પાસે કરાવી બી નહીં શકતું. પછી એની પાસે બહાના જોરદાર છે, પણ કરવું હોય ને તો માણસ એ કરી શકે છે. એટલે વિચાર સારા આવે, પણ માણસે કરવું ના હોય તો. બીજાને કહું, હું એકવાર એલિયાની વાત કરું. એલિયા એકવાર સૂઈ ગયેલા હતા, બહુ થાકેલા હતા, ઇઝેબેલથી દોડીને ભાગેલા હતા, અને એક વૃક્ષ તળે જઈને સૂઈ ગયા. અને સ્વર્ગદૂત ઉઠાડે, ઉઠ. એટલે એકદમ જાગી ગયા. લે આ રોટલી ખા, લે આ પાણી પી. એક રોટલી ખાધી અને પાણી પીધું, ફરી પાછું સૂઈ ગયેલા કે નહીં? ફરી ઉઠાડે, એટલે ઉઠ કે છે તારા બહુ લાંબી સફર કાપવાની છે, એટલે બીજી રોટલી ખા, બીજું પાણી પી. પછી બાઇબલ કહે છે એ રોટલી અને પાણીના સામર્થ્યથી કેટલા દિવસ ચાલીને ગયા? 40 દિવસ અને 40 રાત એ હોરેબ પહાડ પર ચાલીને ગયા. સતત ચાલ્યા 40 દિવસ બી 40 રાત. હવે 2 રોટલી ખાધેલી ને અને 2 ગ્લાસ પાણી પીધેલું. 2 ગ્લાસ પાણી અને 2 રોટલીનું સામર્થ્ય કેટલું હતું? 40 દિવસ અને 40 રાતનું. તો એક રોટલીને એક પ્યાલાથી 20 દિવસ 20 રાત થાત કે નહીં? એટલું ચાલી શકત કે નહીં? પણ ઊંઘું હતું. હા, બની શકતા એક રોટલી ખાઈને નીકળે, હા ચલો હું જઉં છું. તો ભાઈ 20 દિવસ ને તો ફરી સરખું થાય જતા, લે ભાઈ બીજી બી ખાઈ લે, સ્ટેમિના ખલાસ, લે પકડ ખા. હવે બીજી 20 દિવસ, પણ પહેલાંમાં જવું જ નહોતું, એટલે ફરી પાછા સુઈ ગયા. એટલે માણસે જો નથી કરવું ને તો માણસ પાસે કોઈ કરાવી શકતું નથી. અને માણસને જો કરવું છે તો કોઈ એને રોકી શકતું નથી. બહાના આપણી પાસે બધા બહુ હોય. આ દરેક બાબતમાં લાગે, સારા કામમાં પણ લાગે, ખરાબ કામમાં પણ લાગે. કોઈ દારૂડિયો હોય, એને કે દારૂ છોડી દઈશ, ધીરે ધીરે છોડી દઈશ, એટલે ધીરે ધીરે થાય નહીં અને છૂટે નહીં. પણ જે દિવસે પેટમાં દુખે, અવાજ બદલાઈ જાય, ડૉક્ટર પાસે જાય, એક્સરે કાઢે, ભાઈ તમારું લીવર ડેમેજ થઈ રહ્યું છે અને હવે પીશો ને તો ટિકિટ ફાટવાની છે. પછી એને ડૉક્ટર કે છોડી દેજે, ભાઈ કેવો સુધરી જાય છે. એટલે એને કરવું છે ને તો થઈ જાય છે, જો નથી કરવું ને તો નથી થતું. એટલે જેટલા લોકો એવું કહે ને કે મેં બહુ પ્રયત્ન કર્યો પણ મારાથી નથી થતું, એના જેવો જુઠ્ઠો કોઈ નહીં.
પણ જે કરવા ચાહે છે એનાથી કામ થઈ જ જતું હોય છે. પરંતુ વિશ્વાસીઓના હાથમાં તો શેતાન જ આવી ગયેલો છે. એટલે પોતાની વાત ના કરે, પરંતુ એ લોકો શેતાનની વાત કરે અને શેતાનને વચ્ચે લઈ આ જવા દો ને, અમે તો બરાબર જ છે, પરંતુ આ શેતાન જે છે ને એ શેતાન વચ્ચે આવી જાય છે અને શેતાન અમારી પાસે આમ કરાવી નાખે, શેતાન પેલું કરાવી નાખે. અમારો બિલકુલ ઈરાદો નથી હોતો પણ શેતાન બધું કરાવી નાખે છે. હવે જે વચન આજે આપણે વાંચેલું હતું, ત્યાં સ્ત્રી હતી હવા અને એની પાસે પેલો સાપ આવે છે શેતાન. હવે જો એ બેની વાતચીત તમે ધ્યાનથી સાંભળજો અને ઘરે જઈને એકવાર ફરી વાંચજો. તો શેતાન છે ને એ પૂછે છે આ સ્ત્રીને, શું ઈશ્વરે તમને બધા ફળ ખાવાની મના કરી છે? તો આ સ્ત્રી કહે છે કે ના, એવું નથી, અમે બધા જ ફળ ખાઈ શકીએ છીએ. એક જ ફળ એવું છે જે ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ છે, એનું ફળ અમે નથી ખાઈ શકતા. તો કેમ? તો કેટલા માટે કે ઈશ્વર અમને એવું કીધું, જે દિવસે ખાશો કે અડકશો ને એ દિવસે મરી જશો કે છે. એ શેતાન કે હોતું હશે કે છે, નહીં મરો તમે કે છે, પણ છે ને ઈશ્વરને ખબર છે કે જે દિવસ તમે ખાશો ને તો ભલું ભૂંડુંનું તમને જે જ્ઞાન આવશે ને એમાં તમે ઈશ્વર જેવા થઈ જશો કે છે. અને એટલે ઈશ્વર તમને ના પાડે છે કે ના ખાશો કે છે, એવું કશું નથી. અને પછી બાઇબલની અંદર એવું લખેલું છે, આપણે કલમ વાંચીએ, એની 6ઠ્ઠી કલમ વાંચો તો, અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવા જો એવું એ વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું. હાલેલુયા. હાલેલુયા. કોણે તોડીને ખાધું? સ્ત્રીએ. સારું કોને લાગ્યું? સ્ત્રીને. હા ને, જો શેતાનને એવું નહીં કીધું મને બહુ સારું લાગે છે, એ તો સ્ત્રીને કીધું કે આનાથી જ્ઞાન મળશે. એ જૂઠું બોલે સાચું બોલે છે એનાથી આપણને ફરક નથી પડતો. પણ એણે સ્ત્રીનો હાથ નથી પકડ્યો, એ જબરદસ્તી લઈ નથી ગયો ફળ પાસે, એણે તોડીને હાથમાં આપ્યું નથી, એણે હાથમાં લઈને મોઢા પર 2 થપ્પડ મારીને મોઢામાં જબરદસ્તી નાખ્યું નથી. પણ કોણે જોયું? સ્ત્રીએ જોયું. એની આંખોને કેવું લાગ્યું? સારું લાગ્યું. હાથ કોણે લંબાયો? સ્ત્રીએ લંબાયો. તોડ્યું કોણે? સ્ત્રીએ તોડ્યું. મોં સુધી કોણ લાગ્યું? સ્ત્રીનો હાથ લાગ્યો. ખાધું કોણે? સ્ત્રીએ ખાધું. અને પ્રભુ હા તો કે પેલો આખો, એટલે એણે તો કંઈ નહીં કર્યું, એ તો ખાલી બહારથી તને કીધું ખા મજા આવશે. હવે મજા નીકળી ગઈ વસ્તુ અલગ, પણ એણે કીધું કે ખા, સારું છે તારા માટે, પણ એણે કોઈ જબરદસ્તી નથી કરી. એના માટે ધ્યાનથી સમજો, શેતાનમાં ગમે એટલી તાકાત હોય ને, એની પાસે ગમે એટલું સામર્થ્ય હોય ને, પણ એનામાં એ તાકાત નથી કે તમને હાથ પકડીને તમારી પાસે કોઈ કામ કરાવડાવે, તમને 2 થપ્પડ મારીને તમારી પાસે કામ કરાવડાવે. તમે જોજો ઘરમાં તમારો ગમે ત્યારે ગમે તેની સાથે ઝઘડો થયો છે, એણે આઈને તમારી જીભ પકડીને આમ હલાવીને ગાળ બોલાવડાય કે ખરાબ શબ્દો બોલાવડાય. એણે તો ચૂપ ના થતો બિલકુલ. એણે કીધું હું થપ્પડ મારી દઈશ તને, કશું કીધું કદી એણે કશું કર્યું? હું શેતાનને સારો નથી કહેવા માગતો, છે દુષ્ટ જ છે. એણે એના માટે ઈશ્વરે નરકની સજા રાખેલી જ છે, માણસોને પાપમાં પાડનાર એ જ છે. પણ કોઈ જબરદસ્તી કરે છે? જબરદસ્તી નથી કરી શકતો. હવે જો કે જ્યારે એક ભાઈની વાત કરું તમને, એ ભાઈના 2 પગ ખરાબ થઈ ગયેલા હતા, ઉપર છાપરા પરથી કંઈ પડ્યા હશે અને 2 પગ ખરાબ થઈ ગયા. મને કોઈ કીધું જાઓ એમના માટે જઈને પ્રાર્થના કરાયો કે છે. એટલે હું ત્યાં ગયો અને ભાઈ આવી રીતે એક સીટી પર સૂઈ રહેલા હતા. ભયંકર દુર્ગંધ મારે, પેશાબ બધું થઈ ગયેલું હતું અને હાથના નખ જોઈએ તો વધી ગયેલા હતા, અંદર મેલ ભરેલો હતો અને ભયંકર પરિસ્થિતિમાં હતા. એમની જોડે બેસાય એવી પરિસ્થિતિ નથી, પણ જેમ તેમ કરીને જોડે બેઠા, એમની સાથે વાતો કરી અને મેં કીધું હું તમને મેં કંઈક વચન કાઢીને સંભળાવું છું, તમે ખાલી સાંભળજો. મને કે સારું. મેં માથીની સુવાર્તા 9મો અધ્યાય ખાલી બોલ્યો, હું માથીની સુવાર્તા 9મો અધ્યાય કાઢું છું અને ભાઈને આંખોમાંથી આંસુ જવા લાગ્યા. મેં શું થયું? તો કે આ તો મારો ફેવરિટ છે. હું કેમ? તો કે અંદર પેલા પક્ષઘાતી છે ને મારા જેવો જ હતો કે છે, એ આ તો પડી રહેલો હતો કે છે, મારી જ હાલત છે કે છે. મેં સારું ધ્યાનથી સમજજો. અને એ અધ્યાય એ ફકરો મેં વાંચીને સંભળાયો, થોડું ઘણું એમને સમજ આપી કે માણસો વિશ્વાસ હતો અને એના પાપ માફ થયા, અને પાપ માફ થયા તો એને છુટકારો પણ મળ્યો. તમે બી તમારા જીવનમાં જે બી પાપ કર્યા જેના કારણે તમારી આજની આ પરિસ્થિતિ છે, તો માફી માગો બસ, અને ખરા હૃદયથી માફી માગો તો હું તમારા પગ પર ચાલશો. એ ભાઈ બહુ રડ્યા. પછી એમના માટે પ્રાર્થના કરી.
પ્રાર્થના કરીને એમને કીધું તો તમે ઊભા થવાનો પ્રયત્ન કરો. બેઠા થઈ ગયા ભાઈ. મેં કહો પગ પર ઊભા થાવ. પગ પર ઊભા થયા અને ઊભા થઈને ચાલતા ચાલતા બહાર ગયા. 15-20 પગલાં ચાલ્યા એટલામાં સામેથી એમની પત્ની આવી. એમની પત્ની એમને જોયા. કોણ છો તમે? કહે છે આને ચાલવાનું. તને ચાલવાનું કોણે કીધું? ચાલ પાછળ જઈને સુઈ જા. કહે છે ગુજરાત પણ મેં કહું આ પત્નીને જોઈને કેટલો ખુશ થઈ જવું જોતું કે મારો પતિ હવે ચાલતો થઈ ગયો 2 વર્ષ પછી. અને પેલાને હાથ પકડીને લઈ ગઈ અને સીધો નાખ્યો ખાટલામાં. અને પછી હું પણ પાછળ ગયો. પછી થોડી સ્વસ્થ થઈ ભાઈ. મને કે સોરી એમ મેં તમારું અપમાન કરી નાખ્યું જરા ગુસ્સામાં. પણ કહે છે આ માણસે દારૂ પીને મને બહુ હેરાન કરેલું છે. એટલે કહે છે આની છે સેવા કરી શું કરું? આ તો હું ડ્યુટી પર જાઉં ત્યાં સુધી જે બી કરે એમાં હું કશું નથી કરી શકતી. પણ ત્યાર પછી એને સારો જ રાખું છું કે છે. પણ કે આની સેવા હું કરીશ પણ હું બિલકુલ ચાહતી નથી કે આ ચાલતો થાય કે ચાલતો થશે ને દારૂ પીવા જવાનો. વિચાર કરો કેવી માનસિક અસર થઈ ગઈ છે ભાઈને. કેટલું બધું એને હેરાન કર્યો હશે ને. પણ શું એ શેતાન જબરદસ્તી ધક્કો મારીને કંઈને લઈ જાય છે કે ચાલ તું દારૂ પી. હવે વિચાર કરો કે આવી પરિસ્થિતિમાં દારૂ તો છૂટી જ ગયું. હવે શેતાન નથી કહેતો જાળો ઉઠ જાને પી. હવે શેતાન કોઈને ઘરમાં નહીં લઈ આવતો. એટલે આ વસ્તુ ખોટી છે કે વારે ઘડે શેતાનનું નામ લેવું. શેતાન દુષ્ટ જ છે એટલું ધ્યાનમાં રાખજો. આપણે કોઈની તરફદારી નથી કરવાની. પણ શેતાનમાં એ શક્તિ નથી કે તમારી પાસે જબરદસ્તી કોઈ પણ પ્રકારનું ભૂંડું કામ કરાવડાવે. પણ તમારા હૃદયમાં છે ને કરવાનું એટલે તમે ભૂંડું કામ કરો છો. સારું કામ પણ પવિત્ર આત્મા તમારી અંદર આવીને જબરદસ્તી નથી કરાવવાના. સારું કામ પણ કોણે કરવાનું છે? તમારે પોતે જ કરવાનું છે. પવિત્ર આત્મા તો ખાલી કહેશે બેટા કર. અને તમારી અંદર કરવાની ભાવના હશે અને તમારે કરવું હશે તો તમારાથી થશે. પણ તમારે નથી કરવું ને તો પવિત્ર આત્મા બી તમને કંઈ જ નહીં કરી શકે. અને માટે ઘણા બધા લોકો એવું વિચારે છે પવિત્ર આત્મા છે એટલે જોરદાર આપણે બસ કોઈ તો મને શક્તિ આવી જશે, મને સામર્થ્ય આવી જશે. મળે છે પણ જબરદસ્તીવાળું નહીં. હા, તમે પહેલાં દારૂ પીતા હતા, તમે કદાચ કોઈ વ્યસનમાં હતા, તમે કોઈ ઝઘડા કંકાસમાં હતા, તમે બોલી નાખતા, તમે ઝઘડો કરી નાખતા હતા, પણ એક સરસ મીઠો અવાજ મારા બેટા હવે નહીં. હું તારી અંદર છું બેટા હવે ના કરીશ. અને એ જે અવાજની મીઠાશ તમે સાંભળો અને તમને એવું થાય ને ખરેખર મુશ્કેલીથી પવિત્ર આત્મા મળે છે, નથી મારે કશું કરવું. અને તમે રોકાઈ જાઓ. પણ રોકાવાનું કોણે? તમારે જ રોકાવાનું છે. જે કંઈ કામ છે એ તમારે પોતે જ કરવાનું છે. શેતાન કે પવિત્ર આત્મા એ કોઈ પણ પ્રકારની જબરદસ્તી એ તમારી સાથે એ કરતા નથી. પરંતુ કામ કરવાનું તમારા હાથમાં છે. સારું કામ કરવું તોય, ભૂંડું કામ કરવું તોય. ઓરપાટ એણે જોયું કે મારી જિંદગી તો બેકાર જતી રહેશે, વ્યર્થ જતી રહેશે. મારી સાસુ ગરડી છે, હું ગુજરાન ચલાવવાનું જોઈને જોડે જતી રહું તો પછી મારી જિંદગી વ્યર્થ છે. એટલે હટી જાય છે પાછી. શું રૂથ કરી શકે છે? તો ઓરપા નથી કરી શકતી. એ પણ સારું કામ તો કરી શકતી હતી. રૂથ ગઈ સારું કામ કરવા માટે કે ના હું તો કરીશ જ. એને કેટલું બધું મના કરે તોય રૂથ જાય છે. અને જાય છે શું થાય છે? એ બોહાસના જ ખેતરમાં જાય છે. અને બોહાસ બહુ ધનાઢ્ય માણસ હતો. અને જ્યારે બોહાસ આ સ્ત્રીને જુએ છે, કેમ કે સવારે જોઈ લઈ, ફરી પાછું સાંજે તો સાંજે બી જોયું છે, હજુ બી અસરો કરે છે, હજુ બી ઉઠાવે છે. કે લોકોને પૂછ્યા કોણ છે? કે તો કાં તો રૂથ છે. કે રૂથ છે ને ત્યાં ફેમસ છે ગયેલી કે મોઆબ એટલે શ્રાપિત લોકો. મોઆબ એટલે લોતથી એની છોકરી થયેલી પ્રજા એટલે શ્રાપિત લોકો હતા બધા. અને એમાંની આ સ્ત્રી, પણ એ સ્ત્રી આટલી સારી, મોઆબ પણ આટલી સારી, એટલે ઇઝરાયલમાં ચર્ચા ફેલાઈ ગયેલી કે બહુ સારી સ્ત્રી છે. અચ્છા, પેલી નાઓમીની બહુ છે કે છે કાં ત્યારે આને કોઈ રોકશો નહીં કે છે. અને આપણે જે કાપણી કરીએ છીએ ને એમાંથી બી થોડું આપી દો ને એને કે છે. બોસ દે આ કરે. પેલી જ્યારે ઘરે જાય છે ને તો વધારે પડતું અનાજ જુએ છે. નાઓમી કે છે આટલા સમયમાં તું આટલું બધું લઈને આવ, મારા માનવ નથી આવતું. કોના ખેતરમાં ગયેલી? શું થયું? તો કહું જેના ખેતરમાં ગયેલી ને મારી પર દયા કરી કે છે, મારી પર કૃપા કરી અને એ લોકોએ કાપણી કરેલી એમાંથી પણ મને આપ્યું કે છે. તો કે નામ શું? તો કે બોહાસ. અને એકદમ ઠનકી આની. નાઓમી કહે તો આપણો દૂરનો સગો થાય કે છે. આવું નથી કહેતી કે પતિનો ભય ફરજ નિભાવે. તો કે હવે તો ખરેખર એનો ફરજ આવે છે કે એ તને પત્ની બનાવી શકે એમ છે કે એની જ વાત આવે છે કે જા હું તને કહું એટલું કર. અને આ બોહાસને ખબર પડે છે કે મારી આ રૂથ પ્રત્યે જવાબદારી છે. પણ એ જવાબદારી ઉઠાવવા માટે તૈયાર થાય છે.
અને એ રૂથને પોતાની પત્ની બનાવે છે. વિચાર કરો, કેટલો સારો પતિ મળ્યો, કેટલો ધનવાન પતિ મળ્યો, અને આનું આયુષ્ય કેટલું સારું થઈ ગયું. અને પ્રભુ ઈસુની વંશાવળીમાં એક મોઆબનું નામ આવી ગયેલું. અને ઈશ્વરે આ રૂથને યાદ કરી કે આના વંશમાં હું આવ્યો છું કે છે. પરંતુ એણે કરવાનું નક્કી કર્યું અને એણે કર્યું તો થયું. અને માટે તમને બધાને કહું છું, સારું કામ તમારે કરવું છે ને તો તમે કરી શકશો. ભૂંડું કામ બી તમારે કરવું છે ને તો તમે કરી શકશો. પણ ના પવિત્ર આત્મા તમારી સાથે કોઈ જબરદસ્તી કરશે, ના કોઈ દુષ્ટાત્મા તમારી સાથે જબરદસ્તી કરશે. બેઉ ખાલી એક જ કહેશે, કર ભાઈ. પણ તમારી સાથે કોઈ જબરદસ્તી નથી કરવાની. પણ તમને જો સારું કરવાની ભાવના હશે ને તમે કરવા ચાહશો તો તમારાથી સારું થઈને રહેશે. અને તમે તમારી ઈચ્છા જ ભૂંડું કરવાની છે તો પછી તમે ભૂંડું કરીને રહેશો. તમારી ઈચ્છા જ લડાઈ ઝઘડા કરવાની તો તમે લડાઈ ઝઘડા કરશો જ કરશો. જો તમારી ઈચ્છા શાંત જ રહે તો સામેવાળો ગમે એટલું ઉશ્કેર કરશે ને, ગમે એટલા ખરાબ શબ્દો બોલશે તો એ તમને અસર નહીં થાય. એ તમારે કરવું જ નથી. તો ઘણી વખત લોકોને કહું છું કે તમારી સામે કોઈ ગમે તો હોય એની સામે ખાલી હસવાનું. જો એટલો બધો અકળે છે ચૂપ થઈ જશે. તો તમારે ખાલી હસવાનું, બીજું કશું જ નહીં કરવાનું. હા, એ શાંત પડી જશે. પરંતુ ઈગો પ્રોબ્લેમ પાછો આવે ને અને માટે ધ્યાન રાખજો, તમારે કરવું છે તો તમે ઝઘડો કરશો, તમારે નથી કરો તો તમે ચૂપ રહેશો. ના આમાં પવિત્ર આત્મા આવે છે, ના આમાં દુષ્ટાત્મા આવે છે. તમારું શું કરવાની ભાવના છે, તમારે કોને આધીન થવું છે, પવિત્ર આત્માને કે દુષ્ટાત્માને, એ તમારા હાથમાં છે. તમે કોને આધીન થાવ છો તમારા હાથમાં છે. અને હું કહું છું કે તમે દુષ્ટાત્માના આધીન ના થાવ, પરંતુ ઈશ્વરના આધીન થાવ અને ઈશ્વરના કૃત્ય કરો. હાલેલુયા. આપણે દરેક આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો જીવતા દિને હજુરમાં નમાય. ભલા સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની પરીક્ષા કરીએ. આ સમય છે કે આપણે પોતાની સાથે સવાલ જવાબ કરીએ કે શું હું શૈતાનને આધીન થઈને હું શૈતાનનું કામ કરવા લાગી જાઉં છું, કે પછી ઈશ્વરના આધીન થઈને હું ઈશ્વરના કામ કરું છું. પરંતુ કરવાનું તમારા હાથમાં છે. કોઈ તમારી સાથે જબરદસ્તી નથી કરતું, કોઈ તમારી પાસે જબરદસ્તી ઝઘડા નથી કરાવતું, કોઈ તમારા જીવનમાં જબરદસ્તી અશાંતિ લાવતું નથી, કોઈ તમારા જીવનમાં જબરદસ્તી કોઈ પણ પ્રકારના કામો નથી લાવતું. જો તમે એવું ઈચ્છતા હોય, તમે એવું વિચારતા હોય કે શૈતાન મારી પાસે જબરદસ્તી કરે છે, કે શૈતાન મને આમ કરે છે કે તેમ કરે છે, તો વાળો એ વાત બિલકુલ ખોટી છે. તમે કરવા ચાહો છો માટે તમારા થાય છે. પછી સારું કામ હોય તો પણ અને ભૂંડું કામ હોય તો પણ. પરંતુ જ્યારે તમે સારું કામ કરવા ચાહો છો ત્યારે ઈશ્વર તમને સહાય આપે છે. અને જ્યારે તમે ભૂંડું કામ કરવા ચાહો છો ત્યારે તમે શૈતાનના વશમાં જતા રહો છો. અને માટે આપણે શૈતાનને કહીએ ના, પરંતુ આપણે ઈશ્વરને કહીએ હા. અને આપણે ઈશ્વરના આત્માના આધીન થઈને આપણે ઈશ્વરે કૃત્ય કરીએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.